एमएस यूनिवर्सिटीના પીઆરઓ લકુલેશ ત્રિવેદીનો વિવાદ પૂર્વ સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતના ભાજપ પર આરોપ વડોદરા ભાજપમાં મહામંત્રી બન્યા લકુલેશ ત્રિવેદી ભાજપ સત્તાનો દુરુપયોગ કરે છે તેવો આરોપ નરેન્દ્ર રાવતે લગાવ્યો છે। સરકારી સંસ્થાનો કર્મી રાજકીય પાર્ટીમાં ન હોઈ શકે। વર્તમાન ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની યુનિવર્સિટીના કર્મી હતા। તેઓ નિયમ મુજબ રાજીનામું આપી ભાજપ પ્રમુખ બન્યા। કાર્યવાહી નહીં થાય તો સરકારમાં રજૂઆત કરીશું તેવું પણ તેમણે કહ્યું। महाराजा सयाजीराव यूनिवर्सिटी में पीआरओ जेवी मुख्य पोजीशन धरावता व्यक्ति द्वारा महामंत्री होद्दो लीधा पछी पण एमणे राजीनामું આપ્યું નથી કાં તો યુનિવર્સિટી એની દરકાર પણ નથી લીધી। એ ખરેખર દુઃખદ બાબત છે। સૌથી પહેલા તો એમણે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ। એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહે છે કે અમે સરકારમાંથી પરમિશન લઈને આવવાના છીએ। હવે સરકાર તો સર્વોપરી છે, ગમે ત્યારે કાયદાનું પણ ઉલ્લંઘન કરી શકે છે। પરંતુ વાત તો એવી મળી છે કે કેટલાય સમયથી એ પીઆરઓ તરીકે યુનિવર્સિટીમાં ફરજ નિભાવતા જ નથી। તો યુનિવર્સિટી સત્તાવાળાઓ ચૂપ કેમ છે? યુનિવર્સિટી સત્તાવાળાઓ પાસે સંપૂર્ણ સત્તા છે એમને સસ્પેન્ડ કરવાની નોટિસ આપીને। યુજીસી તો મોટી વાત છે, ન બને તો સરકારને પણ રજૂઆત કરીશું। જે સમગ્ર વિવાદ સામે આવી રહ્યો છે એમએસ યુનિવર્સિટીના પીઆરઓ એવા લકુલેશ ત્રિવેદીનો ભાજપ મહામંત્રી બનાવતા હવે વિવાદ સર્જાયો છે। કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે ભાજપ પર આરોપ લગાવ્યા છે। સરકારી સંસ્થાનો કર્મી રાજકીય પાર્ટીની અંદર ન જોડાઈ શકે, કોઈ હોદ્દા પર ન હોઈ શકે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। વર્તમાન ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની પણ યુનિવર્સિટીના કર્મી હતા।